ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધનના આ પાંચમા લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ પાઠમાં આપણે પાંચમો લેક્ચર આજ રોજ શરૂ કરી રહ્યા છીએ. અગાઉ 4 લેક્ચર છે તમે બધા ભણી ચૂક્યા છો અને ચારે 4 લેક્ચરનું તમને જે યાદ પણ હશે. આ પાઠમાં જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે એ મુદ્દામાં જંગલ એટલે શું, કુદરતી વનસ્પતિ વિશે જોયું હતું, જંગલોનું વર્ગીકરણ જે થયેલું છે એના વિશેની માહિતી મેળવી હતી, નિર્વનીકરણ એટલે શું, નિર્વનીકરણની અસરો વિશેની માહિતી આપણે મેળવી, વન સંરક્ષણ એટલે શું અને વન સંરક્ષણ અંગેના ઉપાયો માટેની માહિતી મેળવી, ભારતમાં રહેલું વૈવિધ્યસભર વન્યજીવ એના વિશેની માહિતી મેળવી, લુપ્ત થતા વન્યજીવો વિશેની માહિતી મેળવી તથા આ વન્યજીવો જેનો વિનાશ કઈ રીતે થાય છે તે, અને પછી આપણે ભણ્યા હતા વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો અને વન્યજીવોનું સંરક્ષણ માટેની યોજનાઓ. એમાં આપણે જે યોજનાઓ ભણ્યા 6 યોજના મહત્વની હતી. પહેલી યોજના વાઘ પરિયોજના, તો એ શરૂ થઈ છે 1971માં. હાથી પરિયોજના એ શરૂ થઈ છે 1992માં. પછીની હતી ગેંડા પરિયોજના. તો ગેંડા પરિયોજના માટે એક વિઝન, એક ગોલ નક્કી કરવામાં આવ્યો હતો, લક્ષ્યાંક કે ભાઈ રાઇનો વિઝન 2020, રાઇનો વિઝન 2020 અંતર્ગત ભારતમાં જે ગેંડા છે એની સંખ્યા 3000 કરવાની હતી. પછી ઘડિયાળ એટલે કે મગર પરિયોજના. તો આ યોજના જે છે એની અંદર ખાસ કરીને 1970ના દાયકામાં જે ભારતની અંદર જે મીઠા પાણીની મગરો હતી એની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, તો એને લુપ્ત થતી બચાવવા માટે થઈ અને ઘડિયાળ પરિયોજના છે એ અમલમાં આવી. પછીની હતી ગીધ પરિયોજના. તો આપણને ખબર છે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, તો એ યોજના 2004માં અમલમાં આવી એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. અને છઠ્ઠું જોયું તો આપણે હિમદીપડા પરિયોજના. તો એ યોજના આવી છે ઈસવીસન 2000માં. એ યોજના આવી છે ઈસવીસન 2000માં. તો આવી રીતે આપણે અલગ અલગ પરિયોજનાઓ દ્વારા જે કોઈ પણ વન્યજીવોને બચાવવા માટેના પ્રયત્નો થયા છે, એની સંખ્યા વધારવા માટેના પ્રયત્નો થયા છે, એને લુપ્ત થતી અટકાવવા માટેના પ્રયત્નો થયા છે, એ આપણે ભણ્યા. હવે આજ રોજ આપણે ભણવાનું છે ભારતમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આજ રોજ આપણે આ લેક્ચરની અંદર ભણવાનું છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. એના વિશેની માહિતી આપણે આ લેક્ચરમાં મેળવવાની છે. જોઈએ વન્યજીવોના સંરક્ષણ હેતુસર રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. અભયારણ્ય કયો, રાષ્ટ્રીય ઉદ્યાન કયો, હમણાં આપણે એની એક એક વિશેની માહિતી મેળવવાની છે. પણ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવા પાછળનો હેતુ શું છે? તો એ પાછળનો હેતુ છે વન્યજીવોને બચાવવા, વન્યજીવોને સંરક્ષણ આપવું, વન્યજીવોનું રક્ષણ થાય એ માટેના પગલાં ભરવાના. એ માટે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી છે. આ શબ્દો ત્રણેય આપણને એકબીજાના પર્યાય લાગે, કારણ કે અભયારણ્ય કયો, રાષ્ટ્રીય ઉદ્યાન કયો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કયો, ત્રણે ત્રણ સંકળાયેલા છે વન્યજીવ સંરક્ષણ સાથે. ત્રણે ત્રણ
જે આરક્ષિત ક્ષેત્રો છે એ સંકળાયેલા છે વન્યજીવ સંરક્ષણ સાથે, પણ એ એકબીજાથી ઘણા બધા અલગ છે. એમાં રહેલા ધારાધોરણોમાં, એની રચનામાં ઘણો બધો તફાવત રહેલો છે અને એ તફાવત છે એ હવે આપણે મેળવવાનો છે. અભયારણ્ય કોને કહેવાય? એમાં વન્યજીવો માટેની શી જોગવાઈઓ હોય છે? રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓ વન્યજીવો માટેની કઈ જોગવાઈઓ હોય છે? અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એમાં કેવી જોગવાઈઓ હોય છે એના વિશેની માહિતી આપણે હવે મેળવવાની છે. તો પહેલો મુદ્દો છે અભયારણ્ય. પહેલો મુદ્દો કયો છે? અભયારણ્ય. અભયારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યમાં શી જોગવાઈ અથવા કઈ વિશેષતાઓ રહેલી છે? તો જોઈએ પહેલો મુદ્દો કયો છે? ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં માનવીય પ્રવૃત્તિ છે એને છે એ છૂટછાટ. તો અભયારણ્ય છે એની અંદર એક ચોક્કસ મર્યાદામાં રહી અને માનવીય પ્રવૃત્તિઓને જે છે એ અનુમતિ આપવામાં આવે છે. ભાઈ આની અંદર તમે આવી માનવીય પ્રવૃત્તિઓ કરી શકો અભયારણ્યમાં. પછીનો મુદ્દો છે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓ છે એને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. સત્તાધિકારીઓ એટલે કે અભયારણ્યના વનતંત્રના જે ફોરેસ્ટ અધિકારીઓ હોય છે, તો એની પાસેથી તમે જે એ મંજૂરી મેળવીને, અનુમતિ પરમિશન મેળવીને એ ક્ષેત્રની અંદર તમે જે છે એ પાલતુ પશુઓને ચરાવી શકો છો. પાલતુ પશુઓને એમાં ચરાવી શકાય. પછી છે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના શા માટે કરવામાં આવે? કે ભાઈ એક વિશેષ પ્રજાતિનું સંરક્ષણ થાય, એમાં એની વસ્તી સામે કોઈ પ્રશ્ન ઊભા ન થાય, એ ક્ષેત્રની અંદર એ મુક્ત રીતે હરીફરી શકે, એના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા હોય અને કુદરતી રીતે આવાસ મળી રહે. તો આમ છે એની રચના છે એ કરવામાં આવે છે. અને અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અભયારણ્યની રચના કોણ કરે છે? જે તે રાજ્ય સરકાર દ્વારા. અને આવી રીતે છે એ માટેની જોગવાઈ, એ માટેના કાયદા કાનૂન, એ માટેની તમામ જે કાયદાકીય કાનૂની બાબત છે એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર હાથ ધરે છે. રાજ્ય સરકાર દ્વારા જ એ હાથ ધરવામાં આવે છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગ્રમ એ અભયારણ્ય છે એ બધા જાણીતા છે. હવે જુઓ નીચે એક આપણે ભારતનો મેપ આપેલો છે ને એની અંદર છે એ ભારતમાં આવેલા મહત્વના અભયારણ્યો દર્શાવેલા છે. હવે બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સ માટે કોઈ પણ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર અથવા રાષ્ટ્રીય ઉદ્યાનો પૂછાય છે. તો આ મેપમાં જોઈ અને આપણે જે નક્કી કરવાનું છે કે ભાઈ કયા ક્ષેત્રમાં કયું અભયારણ્ય આવેલું છે, તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. અભયારણ્ય પણ છે, પક્ષી અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ મહત્વના જે ભારતમાં છે દર્શાવેલા છે. આમ જોઈએ તો ભારતમાં માહિતી આપેલી છે કે 103 રાષ્ટ્રીય ઉદ્યાનો, 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો અને 531 જે છે એ અભયારણ્યો આવેલા છે. ભારતમાં કેટલા અભયારણ્યો છે? 531. અહીંયા આગળથી એ નોંધ આપણે કરી લઈએ. તમારા ટેક્સ્ટ બુકમાં પણ નોંધ તો છે જ. અભયારણ્ય કેટલા છે? તો ભાઈ 531.
પછી રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? તો ભાઈ 103. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે ભારતમાં? 18 છે. બરાબર. તો ભારતની અંદર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ ભારતમાં, અહીંયા આગળ ઉપર આપણે ગુજરાતના પણ સંખ્યા આપેલી છે. તો આ ક્યાં આવેલા છે? ભારતમાં. હવે બાજુમાં છે ગુજરાતના આંકડા લખું છું. ગુજરાતમાં કેટલા આવેલા છે તે. તો ભાઈ ગુજરાતમાં અભયારણ્ય છે 23, રાષ્ટ્રીય ઉદ્યાનો છે 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે 1. ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? તમે છે સેજ જોઈ લેજો. બરાબર કે ભાઈ ભારતમાં છે એ અભયારણ્ય 531, ગુજરાતમાં 23, રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં 103, ગુજરાતમાં 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ભારતમાં 18 અને ગુજરાતમાં 1 આવેલું છે. બરાબર. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જોઈએ આપણે નેક્સ્ટ અભયારણ્ય વિશેની વિશેષતા એક છે જે લખી લઈએ. અભયારણ્ય વિશેની વિશેષતા એમાં પહેલો મુદ્દો છે કે ભાઈ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. અનુમતિ આપવામાં આવે છે ચોક્કસ મર્યાદામાં. બરોબર. એ જે છે માનવ પ્રવૃત્તિને જે અનુમતિ આપવામાં આવે છે. યાદ રાખજો. પછીનો નેક્સ્ટ મુદ્દો છે કે ભાઈ સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈ પાલતુ પશુ ચરાણ માટેની છૂટ મેળવી શકાય. સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈ પશુ ચરાણ કરવાની છૂટ છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવીને મંજૂરી લઈ અને પશુ ચરાણ કરવાની છૂટ છે એ આપવામાં આવે. છૂટ છે એ મળે છે. બરાબર. પછીનો મુદ્દો છે વન્યજીવ અભયારણ્યની સ્થાપના વન્યજીવ અભયારણ્યની સ્થાપના એક વિશેષ પ્રજાતિ માટે કરવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના એક વિશેષ પ્રજાતિ માટે કરવામાં આવે છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા આગળ છે વિશેષ અભયારણ્યો જે છે એના નામ આપેલા છે. તો ભાઈ પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ,
જાણીતા અભયારણ્યો છે. જાણીતા અભયારણ્યો છે. બરાબર. તો આપણે ભણ્યા અભયારણ્ય વિશે. યાદ રાખો, આટલા મુદ્દા તમારે 5 મુદ્દા યાદ રાખવાના છે અભયારણ્ય વિશે. કે ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યમાં ચોક્કસ સમય મર્યાદામાં છે એ માનવ પ્રવૃત્તિને બરાબર અનુમતિ આપવામાં આવે છે. પછી જે સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈ અને પશુ ચરાણ કરી શકાય. સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈને પાલતુ પશુઓનું ચરાણ કરવા માટેની છૂટ છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના એક વિશેષ પ્રજાતિ માટે કરવામાં આવે છે. પછી જે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને પેરિયાર છે, ચંદ્રપ્રભા અને નેતુરનાગરમ એ જાણીતા અભયારણ્યો છે. તો આટલા મુદ્દા તમે યાદ રાખજો. હવે પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન. પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય ઉદ્યાન. લખીએ આપણે અહીંયા આગળ. રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ. અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર. યાદ રાખો, અભયારણ્ય છે એની અંદર કોઈ એક વિશેષ પ્રજાતિ હોય છે. બરાબર. રાજ્ય સરકાર દ્વારા એની રચના કરવામાં આવે છે. પછી માનવ પ્રવૃત્તિને એમાં અનુમતિ મેળવીને છૂટછાટ હોય છે. માનવ પ્રવૃત્તિ દાખલા તરીકે પ્રવાસ પર્યટન એમાં થઈ શકાય. સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈ અને તમે પશુઓનું ચરાણ પણ એમાં કરાવી શકો. પણ એની જગ્યાએ છે કે જો તમે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે, તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. અભયારણ્યમાં માત્ર કોણ હોય તો ભાઈ રાજ્ય સરકાર એની દેખરેખ રાખતું હોય, એની જવાબદારી છે રાજ્ય સરકારની હોય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર પરિસ્થિતિ પ્રમાણેના એક બે તંત્ર છે એને સંભાળતા હોય. દાખલા તરીકે રાજ્ય સરકાર પણ સંભાળતું હોય, સાથે સાથે કેન્દ્ર સરકાર પણ એની દેખરેખ છે એ રાખતું હોય. એના સત્તાધિકારીઓ દ્વારા પણ એની દેખરેખ છે એ રખાતી હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓ ચરાવી શકાતા નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બહોળો વિસ્તાર ધરાવતું હોય છે, મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય. તો અભયારણ્યમાં જેમ કોઈ એક પ્રજાતિ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, એક પ્રજાતિને ધ્યાને લઈને બનાવવામાં આવે છે, તેમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થતું નથી. એમાં તો ઘણી બધી પ્રજાતિઓને ધ્યાને લઈ અને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. મેં તમને અગાઉ કહી દીધું કે ભાઈ આની દેખરેખ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બંને તંત્ર દ્વારા રાખવામાં આવે છે. તો સ્થાપના કોણ કરે છે કે ભાઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલન દ્વારા અભયારણ્યની રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરવામાં આવે છે. જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ આ બધા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ બધા છે એ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આપણે એની નોંધ છે, એના મુદ્દા લખી લઈએ એટલે તમને વધારે સમજાશે. પહેલું લખીએ, અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે. અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે.
પછીનો મુદ્દો છે એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર હોય છે. પછીનો મુદ્દો છે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. નેક્સ્ટ જોઈએ અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. પછીનો મુદ્દો છે તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. તેની સ્થાપના છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલન દ્વારા કરવામાં આવે છે. પછીનો મુદ્દો છે આમાં જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે. ક્યાં ક્યાં છે તો ભાઈ કાઝીરંગા, પછી છે કોર્બેટ, વેળાવદર, પછી છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આપણે જોયું રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે. બોર્ડમાં ધ્યાન આપજો. જો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે. અભયારણ્યમાં માનવીય પ્રવૃત્તિ થઈ શકે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે એ માનવીય પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલા માટે થઈ અને અભયારણ્યની તુલનામાં છે એ વધારે સંરક્ષિત છે. રાષ્ટ્રીય ઉદ્યાનની દેખરેખ માટે એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર હોય છે. પછીનો મુદ્દો છે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યમાં શું થતું હતું તો ભાઈ અભયારણ્ય છે એની અંદર આપણે પાલતુ પશુઓને અનુમતિ લઈ અને ચરાવી શકતા હતા. સત્તાધિકારીની છૂટ મંજૂરી મેળવી, અનુમતિ મેળવી અને પશુ ચરાવણ માટે છૂટ હતી. પણ હવે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે પડતી પ્રજાતિ પર કેન્દ્રિત હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલન દ્વારા કરવામાં આવે છે. જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર તથા દચીગામ એ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આપણે અહીંયા આગળ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની ચર્ચા કરીએ. લખું છું રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાત. કેટલા આવેલા છે ભાઈઓ બહેનો?
ચાર આવેલા છે બરોબર. આપણે અહીંયા આગળ લખી લઈએ. પહેલું તો ભાઈ ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. પછી બીજું છે દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી ત્રીજું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. અને ચોથું છે વઘઈ રાષ્ટ્રીય ઉદ્યાન. એના જિલ્લા પણ આપણે અહીંયા લખી નાખીએ કયા કયા જિલ્લામાં આવેલું છે તે. જૂનાગઢ, પછી દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર, પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર, અને વઘઈ છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે. તો આ છે આપણા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, એ તમારે યાદ રાખવાના છે બરાબર. તો રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની આટલી માહિતી તમારે યાદ રાખજો. હવે આપણે જોવાનું છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશેનો તફાવત તમને છે સ્પષ્ટ થઈ છે ભાઈ. શેની અંદર કેટલી છૂટછાટ મળે છે બરાબર. શેની કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને અભયારણ્ય છે એની અંદર કેટલી છૂટછાટ આપણને મળે છે એના વિશેની માહિતી પણ તમને મળી છે. હવે આપણે જોઈએ પછીનો મુદ્દો છે નેક્સ્ટ. શું છે તો ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જો તમે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના એની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવું એ હેતુ ધ્યાને લેવાય છે બરાબર. એ હેતુ એમાં રહેલો છે. જે તે પ્રદેશ છે એની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવું. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. વનસ્પતિ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં રહેલી વનસ્પતિ, એમાં રહેલા વન્યજીવો, જીવજંતુઓ, જમીન અને ત્યાં રહેલા માનવીની પણ ત્યાં જે માનવ વસાહત આવેલી હોય છે તેનું પણ સંરક્ષણ છે કરવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં છે એ પરિસ્થિતિને અનુરૂપ છે બરોબર. ત્યાંની એક ખાસ વૈજ્ઞાનિક ઢબે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સવલતો સુવિધાઓ હોય છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ છે એ થઈ શકતી નથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ થઈ શકતી નથી. તેવી રીતે આમાં પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ ક્ષેત્રનો વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કેટલો હોય? 5000 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તાર એમાં સાંકળી લેવામાં આવે છે.
નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી એ બધા દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. કયા કયા? નીલગિરી, પછી છે મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમઢી એ દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતમાં કચ્છની રણની વિશિષ્ટ પરિસ્થિતિ અનુસાર 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું છે. આપણે ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો ભાઈ એ ક્યાં? તો ભાઈ કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લો છે એને ત્યાંની રણની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાને લઈ અને 2008માં બરોબર એ ગુજરાતમાં આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ઘોષિત કરાયું છે. તો આપણે ભણ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર એની વિશેષતા છે એ આપણે નોંધી લઈએ. આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર રચના કરવામાં આવે છે. સ્થાપના તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે. તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે. પછીનો મુદ્દો છે, યાદ રહે એવા શોર્ટ મુદ્દા છે જે આપણે લખીએ. બરાબર? ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સવલતો હોય છે. ઊભી કરવામાં આવે છે. માનવી આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોરસ કિલોમીટર થી વધારે હોય છે. 5000 ચોરસ કિલોમીટર થી વધારે હોય છે. પછી જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો નીલગિરી, પછી છે મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, આ એટલા ભારતના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટતાને ધ્યાને લઈ ઈસવીસન 2008ની સાલમાં
આ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. કચ્છના રણની વિશિષ્ટતાને ધ્યાને લઈ અને 2008 ની સાલમાં આ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જાહેર કર્યું છે. બરાબર, ખાસ યાદ રાખજો. તમને છે એ હા, હવે તમે જોઈ શકો છો આખું બોર્ડ. બરોબર, બોર્ડમાં ધ્યાન આપજો. આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. બરાબર, બીજો મુદ્દો છે તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સવલતો હોય છે. તે વિસ્તારમાં રહેલી વનસ્પતિ, વન્યજીવો તથા માનવીય વસાહતોને પણ આમાં સંરક્ષણ આપવામાં આવે છે. આ ક્ષેત્રનો વિસ્તાર કેટલો છે? 5000 ચોરસ કિલોમીટર કરતા વધારે. ભારતના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમઢી તથા ગુજરાતના કચ્છ વિસ્તારની વિશેષતાને રણના વિસ્તારની છે એ વિશેષતાને ધ્યાને લઈ અને 2008 ની અંદર કચ્છને છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાનમાં ખ્યાલ રાખવું જોઈએ. વિકાસ 100% થવો જોઈએ. એ માટે છે આપણે વન્ય પ્રવૃત્તિ પર આધાર રાખી શકીએ, પણ સાથે સાથે વન્યજીવોને કોઈ અસર ન થાય એ માટે વન સંરક્ષણની બાબતને ધ્યાને લઈ જેટલા વૃક્ષો તમે કાપો છો એની સામે એટલા જ વૃક્ષોનું જતન કરો, એટલા જ વૃક્ષોને ઉછેરો. જંગલ વિસ્તારની અંદર રહેલા વૃક્ષોને કાપો નહીં. તો વિકાસ જરૂરી છે, પણ સાથે સાથે આપણા વિકાસ સાધવાથી અન્ય વન્ય જીવન પર, પ્રાણીઓ પર કેવી ખરાબ અસર પડે છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ છે નષ્ટ થઈ જાય, સંકટમાં આવે, ત્યારે જે આહાર શૃંખલામાં જે ઘટ પડે છે એની વન્ય જીવન પર, એની પ્રકૃતિ પર બહુ ખરાબ અસર પડે છે. ટૂંકમાં આહાર કડી જે છે એ આહાર કડી પૈકીનું કોઈ પણ એક સજીવ જો સંપૂર્ણ નષ્ટ થઈ જાય તો સમગ્ર આહાર કડી પર એની જે એ ખરાબ અસર પડે છે. એનું જીવન છે ટકી શકતું નથી. સમગ્ર આહાર કડીની અંદર દરેક સજીવની ચોક્કસ ભૂમિકા હોય છે. એ માટે દરેક સજીવનું અસ્તિત્વ હોવું જરૂરી છે. જો કોઈ સજીવ નષ્ટ થાય તો આહાર કડીમાં વિક્ષેપ અનુભવાય છે. આહાર કડીમાંથી એકાદ સજીવ દૂર થતા સમગ્ર નૈસર્ગિક તંત્ર છે એ તૂટી પડે છે. એના પર અસર છે ગંભીર થાય છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. આ જો કોઈ આહાર કડી તૂટે તો એના દ્વારા થતી જે ગંભીર અસરો છે, એ વિનાશક પરિણામો છે, એની ખબર આપણા પાસે મોડે પડે, એટલે જે આપણે જાગૃત થયા નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ વર્ષા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વરસાદ બિલકુલ ન થવો, વાવાઝોડું, આ જે કંઈ ઘટનાઓ બધી થાય છે એ આપણે પ્રકૃતિ સાથે કરેલો દુર્વ્યવહાર, એ ભૂતકાળની પરિસ્થિતિ છે અત્યારે આપણી એનું પરિણામ છે. ભૂતકાળમાં જે બેકાળજી લીધી હતી એનું આ પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા માટે વન્યજીવ, વન સંરક્ષણ, જંગલ માટે છે આયોજનબદ્ધ રીતે જો પગલાં ભરીશું તો આવનારો સમય છે એ ગોલ્ડન પીરિયડ હશે. આવનારા સમય માટે છે આપણને કોઈ પ્રકારની તકલીફ પડશે નહીં. પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ સમજૂતી એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. પર્યાવરણ સાથે આપણે છીએ મૈત્રી રાખવાની છે. બરોબર, એ વર્તમાન સમયની
ખરેખર તાતી જરૂરિયાત છે. હેણોત્રા વિશેની માહિતી આપેલી છે નળ સરોવરમાં, નારાયણ સરોવરમાં અને કચ્છના નાના મોટા રણમાં હેણોત્રા નામનું એક સજીવ જોવા મળે છે. બરાબર. ઘાસભૂમિ રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ખાસ કરીને શિયાળથી થોડું ઊંચું હોય છે, પણ ભરાવદાર અને ગોળ મોઢું તથા એના ઊંચા કાન હોય એનાથી ઓળખી શકાય. પાછળથી ડુગાંગ વિશેની માહિતી આપેલી છે. બરોબર. પશ્ચિમી ભારતમાં આમ તો કચ્છના સમુદ્રમાં જ ડુગાંગ જોવા મળે છે. વિશિષ્ટ જળચર છે. આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. ડુગાંગના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટેનો ખૂબ જ શિકાર કરવામાં આવ્યો. પરિણામે ડુગાંગની પ્રજાતિ પણ આજે લુપ્ત થવાને આરે છે, ભાગ્યે જ જોવા મળે છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 5 તાસના અંતે આપણે છે આ 9મો પાઠ વન અને વન્યજીવ સંસાધન એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી છે એ કોઈ નવો પાઠ છે શરૂ કરીશું. જેટલું ચાલે એટલું તમારે તૈયાર કરતું રહેવાનું છે. બરાબર. શિક્ષણ કાર્ય ક્યારે શરૂ થઈ શકે એ જે કાંઈ નક્કી કહી શકાય નહીં. સરકારના કોઈ પણ નીતિ નિયમો બહાર ન પડે અથવા સરકારશ્રીનો આદેશ ન મળે ત્યાં સુધી આપણે શાળા શરૂ કરી શકવાના નથી. તો વિડિયો લેક્ચર એ તમારા શિક્ષણનું માધ્યમ છે એ ત્યારે બની ગયું છે. તો તમારે સૌએ જઈએ ક્લાસરૂમમાં જે પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરો છો, બાય ધ વે એની એ મેથડથી તમારે છે આ વિડિયો લેક્ચરના માધ્યમથી શિક્ષણ કાર્ય કરવાનું છે. તો આજે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મળીએ એક નવા પાઠ સાથે, એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપ તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે જેટલું ચાલ્યું છે એટલું બધું તૈયાર કમ્પ્લીટ કરી નાખજો. મળીએ એક નવા વિડિયો લેક્ચર સાથે.